તમે બેસો, હું તમારા માટે પાણી લાવું. ના ના, પાણીની વાત ના, હાથે મોઢે શું જાવ? અરે ભાઈ તમે બેસો, કઈ નહીં, હું પાણી લઈને આવું. ના ના, પાણી મને કહો તો ખરા, તમારો નાનો ભાઈ સમજી મને કહો, તમારે શું વીત્યું? અરે ભાઈ કશું જ નથી થયું, તમે બેસો, હું પાણી ના, લાવું. તમે ભાઈ સમજી મને કહો, તમારે આવી હાલત કઈ થયું? અરે ભાઈ હવે હું તમને શું કહું? ના ના, કહો તમે તાર નાનો ભાઈ સમજી તમે તાર કહો, તમારે જે વસ્તુ બની હોય ને. અરે મારી જીભ પણ નહીં ઉપડતી આ કહેતા. કેમ? અરે મારાથી એવી મોટી ભૂલ થઈ ગઈ છે ને ભાઈ, હું શું કરું અને શું કહું તમને? શું બોલતો જેવી તો? અરે મેં આજથી 7 વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા, ભાગીને લગ્ન કર્યા હતા. બરોબર. ભાગીને લગ્ન કર્યા, એમાં પણ મારા મા બાપની કે મારા ભાઈની કોઈની મંજૂરી નથી અને મેં કોર્ટ મેરેજ કર્યા. કોર્ટ મેરેજ કર્યા હતા તો 1 વર્ષ સુધી તો સારું લાગ્યું, પણ પછી ધીમે ધીમે મારા ઘેરથી છે ને એમના ચરિત્રની મને ખબર પડી. ત્યાં સુધી તો મારી છોકરી પણ થઈ ગઈ હતી અને રોજ બધું જ એમને વ્યસન, એટલે દરેક વસ્તુની વ્યસન, દારૂ, જુગાર, બધી જાતની, સટ્ટાઈ રમે બધુંય. બરોબર. અને રોજ દારૂ પીને આવીને મને માર ઝૂર કરે. ઘરમાં હું 2-3 ઘરનું કામ કરીને પૈસા લાવું ત્યારે હું રસોઈ બનાવીને મારી છોકરીને ખવડાવી શકું. બાકી દારૂ જુગારમાં જે તો આખો દિવસ રખડ્યા જ કરે. અને મારી પરિસ્થિતિ અત્યારે બહુ જ ખરાબ છે ભાઈ. પેલા વિચારીને તારે આવી પરિસ્થિતિ આવી? વાત સાચી કે તમારી એવડી મોટી ભૂલ થઈ ગઈ ને ભાઈ, કે મારા મા બાપ ના પાડતા હતા. કેમ કે મારો ભાઈ બધું જ જાણતો હતો કે આ છોકરો એવો છે, પણ મને કોઈ એવો ખ્યાલ ના રહ્યો. નહીં કહેતા કે પ્રેમ આંધળો હોય છે, પણ હું દરેક છોકરીને એટલું જ કહેવા માંગુ કે કોઈ દિવસ પ્રેમમાં એટલું આંધળું ના થઈ જવું. વધડો પ્રેમ દેખાઈ આવે તમારે અત્યારે? સાચી વાત છે ભાઈ, પણ હવે હું શું કરું? નાનપણમાં મા બાપે જન્મ આપ્યો હોય, તમને નાનપણથી મોટા કર્યા હોય તો મા બાપનું તો મા બાપ તો કદી તમારું ખોટું વિચારતો ના હોય. મા બાપનું વિચારીને ત્યારે તમારી આવી હાલત આવી. તમારી બધી જ વાત સાચી છે ભાઈ, પણ હવે નહીં કહેતા કે માણસ માત્ર ભૂલ ને પાત્ર. મારી પણ એક ભૂલ થઈ ગઈ. હવે હું શું કરું? મને એમ થાય કે જેમ બને એમ મારા મા બાપ ને મારો ભાઈ બસ એકવાર મને મળી જાય ને, પછી મને મોત આવે ને તો પણ ચાલશે, પણ બસ એવું ના બોલશો તમે. તારે એકવાર તમારા મા બાપને વાત કરો, એ તો ભૂલ તો થાય. દરેક મા બાપે કદી તમારું સંતાન બધું ખોટું વિચારી ના તો તમારે ફરી સ્વીકારશી. તમે તાર કોલ કરો મા બાપને, તમારા ભાઈને વાત કરો, શું વાત કરે તમારે સ્વીકારશી. મને વિશ્વાસ છે તમારા મા બાપ સ્વીકારશે. અત્યારના મા બાપ છોકરાનું કદી ખોટું વિચારતા નહીં. મા બાપને તમારી બધી વાત સાચી ભાઈ, પણ મારા મા બાપ અને મારો બાપ અને મારો ભાઈ બહુ જ જિદ્દી છે. મારો ફોન પણ નહીં ઉઠાવે. ઉઠાવશું છેડે તમે તાર કોલ કરો. તમારા મા બાપ તમારા મા બાપ તમારા ફોનની કદાચ તમારા ફોનની રાહ જોઈને બેઠા હોય તો તમારે? મને નહીં લાગતું કે મારા મા બાપ મારા ફોનની રાહ જોઈને બેઠા હોય. આટલી કે તમે કદી કોઈ ટાઈમ તમારા મા બાપને કોલ કર્યો? ના ભાઈ, કદી તો નહીં. તમે કોલ કરો. તમારા મા બાપ તમારા ફોનની રાહ જોઈને બેઠા છે, મને એવું લાગે. સારું ભાઈ, તમે કહો છો તો આજે મારા પપ્પાને ફોન કરું. એકવાર કોલ કરો તમારા મા બાપનો. શું વાત કરી? હલો. હા હલો. બાપા નૈના, મારે તમારા જોડે આવું છે બાપા. બાપા મારી મોટી ભૂલ થઈ ગઈ, મારે તમારા જોડે એકવાર આવું છે. હા, મારે તમારા જોડે આવું છે. બસ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે મેં તમારું ના સાંભળ્યું. હા, હું લોકેશન મોકલું છું બાપા. બસ હાલ જ મને લઈ જાઓ અહીંયાથી. યા શું વાત કરી? મારા પપ્પાએ કીધું કે હું તારા ભાઈને મોકલું જ છું, હાલ જ તું લોકેશન મોકલી દે. સ્વીકારી મા બાપના તમે વાતે પણ ફરી આવી ભૂલ ના થાય. જિંદગી અત્યારે મોસ્ટલી મા બાપનું વિચારતો નહીં, એમના પ્રેમીનું પહેલું વિચારી. પણ એનો વધરો પ્રેમ એવો ના જો. પેલા મા બાપે આપણે નાનપણથી જન્મ આલે મોટા કર્યા હોય, મા બાપનું વિચારવું પડે. સાચી વાત. તમારો જેટલો ઉપકાર માનો એટલો ઓછો છે કે આજે તમારા કારણથી કે અમારે મારા માતા પિતા કે મારા ભાઈનો અમારે આજે મુલાકાત થશે ને એમના ઘરે જવાનો મને મોકો મળશે ફરીથી. ધન્યવાદ. કોલ આવે તમને? હા વાંધો નહીં, હું બેન